નમસ્કાર. ક્યારેય વિચાર આવ્યો છે કે જીવન આખરે છે શું? આજે આપણે આ જ ગૂઢ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. તો ચાલો સાથે મળીને આ સફર શરૂ કરીએ. ચાલો ને એકદમ સાદા વિચારથી શરૂ કરીએ. વિચારો કે આપણી સામે એક પથ્થર પડ્યો છે અને એની બાજુમાં જ એક નાનકડો છોડ છે. હવે દેખીતી રીતે તો બંને જમીન પર જ છે, ખરું ને? પણ આપણને ખબર છે કે એકમાં જીવન છે અને બીજો બસ નિર્જીવ છે. પણ આવો મોટો ફરક કેમ? બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો બનવાનો છે. તો જીવનને સમજવા માટેની પહેલી ચાવી શું છે? એ છે પરિવર્તન. સાચું કહું તો જીવન ક્યારેય એક જગ્યાએ અટકતું જ નથી. એ તો સતત વધતું રહે છે, બદલાતું રહે છે અને વિકસતું રહે છે. આ જો દેડકાનું જીવનચક્ર કેટલો અદ્ભુત છે ને! એની શરૂઆત જો પાણીમાં એક નાનકડા ઈંડાથી થાય છે. એમાંથી પછી બને છે ટેડપોલ અને પછી તો જાણે કોઈ જાદુ થતો હોય એમ એ ધીમે ધીમે જમીન પર કૂદકા મારતા દેડકામાં ફેરવાઈ જાય છે. આ તો ખરેખર એક સંપૂર્ણ કાયાપલટ છે. અને આ જે ફ્રોગલેટ સ્ટેજ છે ને, એ તો સૌથી રોમાંચક છે. આ જે સમય છે જ્યારે ટેડપોલ મોટો દેડકો બનવાની તૈયારીમાં લાગી જાય છે. એની શ્વાસ લેવાની ગિલ્સ ધીમે ધીમે ગાયબ થાય છે અને એની જગ્યાએ ફેફસા વિકસવા લાગે છે. કેમ? કારણ કે હવે એને પાણીની દુનિયા છોડીને જમીન પર આવવાનું છે. અને જેવી એની પૂંછડી શરીરમાં શોષાઈ જાય, બસ એ બની ગયો એક નવો દેડકો. સારું, ચાલો હવે દેડકા અને મચ્છરના જીવનચક્રને સરખાવીએ. જુઓ, બંનેની શરૂઆત તો પાણીમાં ઈંડાથી જ થાય છે. પણ અહીં એક મોટો તફાવત છે. દેડકાનું બચ્ચું એટલે કે ટેડપોલ ગિલ્સથી શ્વાસ લે છે, જ્યારે મચ્છરના લાર્વા શું કરે છે? એ પાણીની સપાટી પર આવીને એક ખાસ નળીથી શ્વાસ લે છે. અને હા, એક બીજી વાત, મચ્છરના જીવનમાં એક પ્યુપા નામનો વધારાનો તબક્કો પણ હોય છે, જે દેડકામાં જોવા નથી મળતો. આપણે પરિવર્તનની વાત તો કરી, પણ જીવનની બીજી એક મોટી ખાસિયત છે, અને એ છે પ્રતિભાવ આપવાની ક્ષમતા. દરેક જીવ પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એને અનુભવે છે અને એ પ્રમાણે પ્રતિક્રિયા પણ આપે છે. અને આ વાતને સમજવા માટે મને લાગે છે કે છોડ કરતાં વધુ સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. ચાલો એક મજેદાર પ્રયોગ જોઈએ. અહીંયા એક બીજને જમીનમાં સીધો નહીં પણ આડું વાવવામાં આવ્યો. હવે જુઓ શું થયું. થોડા સમય પછી એનો અંકુર તો બરાબર ઉપરની તરફ જ ગયો અને મૂળિયા નીચેની તરફ. આવું કેમ થયું? છોડને કઈ રીતે ખબર પડી કે ઉપર કઈ દિશા છે અને નીચે કઈ? એની પાસે એવી કઈ શક્તિ છે જે તેને સાચો રસ્તો બતાવે છે? તો એ રહસ્યનો જવાબ અહીં છે. એ બે શક્તિશાળી સિદ્ધાંતોમાં છુપાયેલો છે. પહેલું છે ફોટોટ્રોપિઝમ. ફોટો એટલે પ્રકાશ, એટલે કે પ્રકાશ તરફ ખેંચાવવું. આ જ કારણ છે કે અંકુર હંમેશા ઉપર સૂરજ તરફ જાય છે. અને બીજું છે ગ્રેવિટ્રોપિઝમ, એટલે કે ગુરુત્વાકર્ષણના પ્રતિભાવમાં વધવું. આના કારણે જ મૂળિયા હંમેશા નીચે જમીનમાં ઊંડે જાય છે. આ તો છોડની પોતાની બુદ્ધિ જ કહેવાય ને. તો પછી એક બીજને ઉગવા માટે ખરેખર શું જોઈએ? ચાલો આ ટેબલ પર નજર કરીએ. જુઓ, પાણી વગર તો બીજ ઉગતું જ નથી. અને હા, વધુ પડતો પાણી પણ એના માટે સારું નથી. પણ સૌથી આશ્ચર્યજનક વાત તો કે સીમા છે. અહીં સૂર્યપ્રકાશ નથી, છતાં પણ જો હવા અને બરાબર માત્રામાં પાણી મળે તો બીજ અંકુરિત થઈ જાય છે. આનો સીધો મતલબ એ થયો કે બીજને ફૂટવા માટે સૌથી જરૂરી વસ્તુ પાણી છે, સૂર્યપ્રકાશ નહીં. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું કે જીવન એટલે વૃદ્ધિ અને પ્રતિભાવ. પણ શું બસ આટલું જ? શું વાત આટલી સીધી છે? ના, ક્યારેક સજીવ અને નિર્જીવ વચ્ચેની જે લાઈન છે ને, એ એટલી બધી ઝાંખી થઈ જાય છે કે આપણે પણ ગુંજવાઈ જઈએ. તો ચાલો હવે આ જ રસપ્રદ ચર્ચામાં થોડા ઊંડા ઉતરીએ. હવે એક રસપ્રદ દલીલ સાંભળો. કેટલાક લોકો કહે છે કે લાકડાનો ટુકડો સજીવ છે. કેમ? કારણ કે એ એક જીવતા ઝાડમાંથી આવ્યો છે. શું લાગે છે, શું આ દલીલમાં કોઈ દમ છે? આ એક એવો વિચાર છે જે આપણને જીવનની વ્યાખ્યા વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરી દે છે. પણ એની સામે એક મજબૂત દલીલ પણ છે. એકવાર લાકડું ઝાડથી અલગ થઈ ગયું પછી શું? પછી એ નથી તો મોટું થતું, નથી શ્વાસ લેતું કે નથી પ્રજનન કરતું. તો પછી એને નિર્જીવ જ ગણવું જોઈએ, ખરું ને? આ ખરેખર એક કોયડા જેવી વાત છે. આ ટેબલ આખી વાતને હજી વધુ રસપ્રદ બનાવે છે. જુઓ, પથ્થર એ વૃદ્ધિ નથી કરતું, શ્વાસ નથી લેતું, એટલે નિર્જીવ, બરાબર? માણસો અને છોડ બંને કરે છે, એટલે સજીવ.
પણ હવે જુઓ, મીઠાના સ્ફટિકો એ મોટા તો થાય છે પણ શ્વાસ નથી લેતા, એટલે એ નિર્જીવ છે. પણ હવે આવે છે અસલી સવાલ, વાયરસ. એ પોતે વૃદ્ધિ નથી કરતો, પણ બીજાના શરીરમાં જઈને પ્રજનન કરે છે. તો હવે કહો, એ શું છે, સજીવ કે નિર્જીવ? આ એક બહુ મોટો પ્રશ્નાર્થચિહ્ન છે. વાયરસ સાચે જ જીવવિજ્ઞાનનો સૌથી મોટો કોયડો છે. જ્યાં સુધી એ કોઈના શરીરની બહાર હોય ત્યાં સુધી એક નિર્જીવ કણ જેવો જ છે. એમાં કોઈ જીવ નથી. પણ જેવો એ કોઈ યજમાનના શરીરમાં દાખલ થાય છે, એ જાણે જીવંત થઈ જાય છે. એ તરત જ કોષો પર કબજો કરી લે છે અને પોતાની સંખ્યા વધારવા લાગે છે. સાચું કહું તો એ સજીવ અને નિર્જીવ વચ્ચેની એક રહસ્યમય કડી છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? જીવન શું છે? સારું, આપણે એટલું તો સમજ્યા કે એ વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, એમાં રૂપાંતરણ થાય છે, એ પ્રજનન કરે છે અને પોતાની આસપાસના પર્યાવરણને પ્રતિભાવ પણ આપે છે. પણ ક્યારેક વાયરસની જેમ એ આપણી બનાવેલી બધી વ્યાખ્યાઓને ખુલ્લો પડકાર ફેંકે છે. એ સ્પષ્ટ છે કે જીવનનો કોઈ એક સરળ જવાબ નથી. અને આ જ વાત આપણને એક છેલ્લા પણ સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો સજીવ અને નિર્જીવ વચ્ચેની રેખા આટલી બધી જ અસ્પષ્ટ અને ઝાંખી હોય, તો બીજું એવું શું છે જેના વિશે આપણે ફરીથી વિચારવાની જરૂર છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારી પેઢીઓ શોધશે, પણ વિચારવા જેવો તો છે જ, ખરું ને?